મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓને લાંબો સમય વીતવા છતાં ઘરવેરાની રકમ ભરી ન હતી, ત્યારે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 317 મિલકતને સીલ કરવામાં આવી છે, તેમજ 53 મિલકતને ટાંચમાં લેવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢની સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે, જેનો કરોડો રૂપિયાનો વેરો હજી ભરવામાં આવ્યો નથી. આ તમામ વેરો વસૂલાત માટે જૂનાગઢ મહાનગરપાલિકાનું હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું છે. આ અંતર્ગત અમે ટોટલ 317 મિલકતોને અમે સીલ મારેલ છે અને 53 મિલકતો કે જેમાં માણસો રહેતા હોય તેને દયાભાવથી અમે તેઓને ટાંચમાં લીધેલ છે. એ મિલકત લઈ ન શકે, વેચી પણ ન શકે હોય. અને ગયા વર્ષે અમે જે 76 મિલકતને સીલ મારેલ છે તેઓને અમે ટૂંક સમયમાં જ છાપા મારફત માન્ય બધા પ્રેસ પ્રતિનિધિઓની અંતર્ગત અમે એક જાહેરાત કરવાના છીએ. આ મિલકતો કોઈ લેવી નહીં કે વેચવી નહીં.